कोलियात स्थित हजरत सैयद कासम शाह સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાત સ્થિત સુપ્રસિદ્ધ હજરત સૈયદ કાસમ શાહ સરકારની દરગાહ શરીફ ઉપર વર્ષોથી પરંપરા મુજબ અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। આ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી અને અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા અને સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જઈને પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાસમ શાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। કલા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆની સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું।